ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજરોજ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ અને અમિત શાહ પણ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર અડવાણીની ખરાબ તબિયતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ગત 3 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના સંસ્થાપક સભ્ય નાનાજી દેશમુખ પછી આ સન્માન મેળવનાર તેઓ બીજેપી અને આરએસએસ સાથે જોડાયેલા ત્રીજા નેતા છે. તો મહત્વનું છે કે રાષ્ટ્રપતિએ ગતરોજ શનિવાર એટલે કે ગઈકાલ રાષ્ટ્રપતિ ભવન ખાતે 4 વ્યક્તિઓને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકોર અને કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર એસ સ્વામીનાથન સામેલ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.